ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જાય તો ઘણી બધી ઇવેન્ટ છે, ઘણી બધી કંપનીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. તો પહેલાં તો નજર કરીએ તો નિફ્ટીની બે કંપની જેના પરિણામો આવવાના છે, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી અને અપોલો હોસ્પિટલ, એના પરિણામો આવવાના છે. તો આ બે સ્ટોક ઉપર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો વાયદા બજારની ટોટલ 4 કંપની છે જેના પરિણામ આવશે. નામ તમે નજર કરશો બોસ છે, સમર્થન મધરસન છે, તમે નજર કરશો પછી જ્યુબિલન્ટ ફૂડવર્ક છે અને સમન કેપિટલ છે. આ ચારે ચાર કંપનીના પરિણામો આજે રજૂ કરવામાં આવવાના છે, તો એની પર એક મેજરલી ફોકસ રાખવાનું રહેશે. અને સાથે તમે નજર કરશો તો સમન કેપિટલ જે છે એની તો ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠક પણ છે, તો પરિણામો પણ છે અને બોર્ડ બેઠક પણ છે, તો એના કારણે સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. સાથે તમે નજર કરશો તો એબી કેપિટલની પણ ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠક યોજાયેલી છે, તો એ પણ એક ફોકસમાં રાખવાનો રહેશે સ્ટોક. એ સિવાય તમે નજર કરશો જી શિપિંગની છે ને એક્સ ડિવિડન્ડ ડેટ છે આજે, તો એની પર એ સ્ટોક પણ એક આજે ફોકસમાં રહી શકે છે. સાથે તમે નજર કરશો તો ગાર્ડન રીચ શિપબિલ્ડર જે છે એની નેક્સ્ટ જનરેશનની ઓફશોર પેટ્રોલનું વર્ઝન એક છે એ લોન્ચ કરવા જઈ રહી છે કંપની, તો એના કારણે આ કંપની પણ ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો બીજા આંકડા જાહેર કરવામાં આવવાના છે. તો 5 વાગે તમે નજર કરશો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઉટલુક જે છે એ રજૂ કરવામાં આવવાનું છે ઇન્ડિયાનું, તો એ પણ એક મેજરલી ફોકસમાં રાખવા જેવી ઇવેન્ટ રહેશે. સાથે તમે નજર કરશો તો ગ્લોબલી ઇવેન્ટ જેમ કે યુકેના સીપીઆઈના આંકડા જાહેર કરવામાં આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો યુઈ જે છે એના પણ સીપીઆઈના આંકડા જાહેર કરવામાં આવવાના છે, એની પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ તમે નજર કરશો તો યુએસના ક્રૂડ ઓઇલ ભંડારના પણ આંકડા રજૂ કરવામાં આવશે અને સાથે જોવા જાવ તો એનવીડિયાના પરિણામો પણ રાત્રે આવવાના છે, તો એના કારણે માર્કેટ આઈટી સ્ટોક ઉપર એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે આજે અને કાલે બંને દિવસે. તો યસ, આજે જોવા જાવ તો આ બધી ઘણી ઇવેન્ટ્સ હતી જેના કારણે આજે ઘણા બધા સ્ટોક્સ અને ફોકસમાં રહી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતોને ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને. તો